અમને આ બતાવી, આ વાત બતાવી, આ માતા બતાવી, આનો દીવો કર્યો, આનો વ્યવહાર કર્યો અને અમને મોટું જબરું નુકસાન પડ્યું એવો નહીં હોય. અને એવો હશે તો ભાગ્ય 1% જ હશે કે જેના સ્વાર્થ લાલચથી કર્યું હશે ને એને જ થયું હશે. નકર મારા હાચા ભાવિકો કોઈ નુકસાન ના પડવા દઉં સોલંકી પીટીની મેલડી. એટલે તમારે આ બધામાં જ દોડવું છે, આમ જ રહેવું છે તમારે. વારણ કારણ વિધિઓમાં મૂળા જોડાવામાં દોણા જોડાવામાં એમ જ રહેવું છે. તે બધું બંધ કરવું હું તો કહું છું, કરી જ દો, કરી જ દો. નહીં હારું, દોડ દોડ કરવામાં નહીં હારું. જો તો ભૂવા ફરવાથી નહીં થાય, કશું જ નહીં થાય. હું નહીં કહેતી કે મારા સાનિધ્યમાં જ આવજો, તમે તમારે જો જવું હોય તો જજો, પણ મારી સલાહ છે દુઃખ પડતું હોય ને તો થોડું વીઠી લેજો, પણ સમજ ના હોય તો લગીન ભૂવાના કયા વગર વાંધરો વ્યવહાર કરતા જોજો. હું કોઈ માતા બતાવું છું ને તો એના પુરાવા અંગાત વાત કરું છું કે તારી પેઢીની બહાર શીખો તો તરત એમ કે મારી વાત સાચી છે, અમને રોજ સપનામાં આવે છે ને તે સપને કીધી હતી. પુરાવા આલું છું. કોઈને કોઈ મસાણી મેળવી તો કહું કે મગન કોણ હતો, કે મારા દાદા, તો કહું મગન હાચો મસાણી હાચી. આવું જોવો છો ને કે ફલાણા ભાઈ કોણ હતા, તો કે મારા આ થતા હતા, તો હું કહું કે જો આ વાત સાચી તો આ સાચી. તો તમારા ગામનું લોકેશન બતાવું કે જો તારા ગામમાં તારી જગ્યાઓ જોડે તલાવડી છે, તલાવડીની આગળ એક મંદિર છે, મંદિરની આગળ એક બીજો રસ્તો જાય, નેહાર છે, આ બધું લોકેશન આલીને એના ઘેર જઈને ઉભી થઈ જતી હોય અને પછી એવું કહેતી હોય કે આ ગોગો મહારાજ આવે, તેને વિશ્વાસ જેવો આવે કે મારી આપણા ઘેર કમ્પ્લીટ પહોંચ્યા. આવો કે નહીં? તો મારે કઈ આ બધાના લોકેશનો આલી અને આ બધું બતાવીને જગત દુનિયા નહીં બતાવું હું શક્તિશાળી છું. માં તમારું મન જીતવા માટે આ કરું છું. નકર વિશ્વાસુ ભાવિકો માટે તો મારે તો જવાની જરૂર નહીં. અહીંથી અહીં બેઠા બેઠા કહી દો તારી પેઢીની ઉગતાની મેલડી, એટલે સમજી જાય. પણ જેનું મન ના મોતું હોય, એક દીકરો મારી પર ઓધરો ભરોસો રાખતો હોય, બીજા 4 જણા કુટુંબના, કાકા કુટુંબના, ઘર પરિવારના લઈને ના હોય, એટલે એનો મારો અનુભવ ના હોય, એટલે એને મારા વિશ્વાસ અપાવવા માટે કંઈક નું કંઈક કરીને, કંઈક નું કંઈક નવી વાત કરીને વિશ્વાસ આવે ને એવી મારે વાત કરવી પડે. એટલે ઘેર જઈને તરત ક્યારે ખુખાર મેળડી જબરી હો ગયા આ બધું કહી દીધું કે આપણા ઘેર કોઈ દાડ આયા નહીં, જોયા નહીં, તો જમની વાત કરી દેશે. તો આ તો મારો રોમ બેઠો છે. અમુક એવું કે સાધના, શેની સાધના? રામ નામની સાધના કરો, બધાય રામ 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 રામ. તમારી માતા બોલતી ના થાય, ગોડાવું સોલંકી પેઢીની મેળવી. એટલે આ બધા ભ્રમથી દૂર રહેજો. તમારા સ્વાર્થ માટે ભૂવા